ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. પ્રસ્તાવના. ઇન્ટ્રોડક્શન. ચુંબકીય ઘટનાઓ કુદરતમાં સાર્વત્રિક છે. ખૂબ દૂર રહેલી વિશાળ આકાશગંગાઓ, જોઈ ન શકાય એટલા નાના પરમાણુઓ, માનવો અને અન્ય સજીવો એટલે કે બીસ્ટ, બધામાં વિવિધ ઉદ્ગમો દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રો વ્યાપ્ત છે. પૃથ્વીનું ચુંબકત્વ મનુષ્યની ઉત્ક્રાંતિ પહેલાંથી અસ્તિત્વ ધરાવે છે. મેગ્નેટ એટલે કે ચુંબક શબ્દ ગ્રીસમાં આવેલા મેગ્નેશિયા નામના ટાપુ પરથી આવ્યો છે, જ્યાં છેક ઈસવીસન પૂર્વે 600ના ગાળામાં ચુંબકીય ખનિજો મળી આવ્યા હતા. આ ટાપુ પર રહેતા ભરવાડો ફરિયાદ કરતા હતા કે તેમના લાકડાના બોટ, જેમાં ખીલીઓ હતી, તે જમીન સાથે ચોંટી જતા હતા. તેમની લોખંડની અણીવાળી લાકડીઓ સાથે પણ આમ જ થતું હતું. ચુંબકોની આકર્ષવાની આ પ્રકૃતિના કારણે તેમને એક જગ્યાએથી બીજે જવામાં પણ મુશ્કેલી પડતી હતી. ચુંબકોનો દિશા દર્શાવવાનો ગુણધર્મ પણ જૂના જમાનાથી જાણીતો હતો. ચુંબકના એક લાંબા પાતળા ટુકડાને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે તે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જ્યારે તેને બૂચના ટુકડા પર મૂકીને તેને સ્થિર પાણી પર તરતો મૂકવામાં આવે ત્યારે પણ આવી જ અસર જોવા મળતી હતી. કુદરતી રીતે મળી આવતા આયર્ન મેગ્નેટાઇટના ખનિજોને લોહચુંબક એવું નામ આપવામાં આવ્યું, જેનો અર્થ ચુંબકીય પથ્થર થાય છે. આ ગુણધર્મનો પ્રૌદ્યોગિકી ઉપયોગ કરવાનું માન સામાન્યતઃ ચીનના લોકોને મળે છે. ઈસવીસન પૂર્વે 400ના અરસાના ચાઇનીઝ લખાણો ચુંબકીય સોયના વહાણવટામાં દિશા સૂચનમાં ઉપયોગ વિશે ઉલ્લેખ ધરાવે છે. ગોબીનું રણ પાર કરનારા વણજારાઓ પણ ચુંબકીય સોયનો ઉપયોગ કરતા હતા. ચીનની એક દંતકથામાં લગભગ 4000 વર્ષ પહેલાં હુઆંગ ટી નામના સમ્રાટે મેળવેલ જીત માટે તે તેના કસબીઓનો, જેમને અત્યારે આપણે ઇજનેરો કહીએ છીએ, આભાર માને છે. તેની વાર્તા આવે છે. આ ઇજનેરોએ એક રથ બનાવ્યો હતો, જેના પર તેમણે પહોળા હાથ કરેલ એક ચુંબકીય પ્રતિમા મૂકી હતી. આકૃતિમાં આ રથની કાલ્પનિક રૂપરેખા દર્શાવી છે. આ પ્રતિમા એવી રીતે ફરી શકતી હતી કે પ્રતિમાની આંગળી હંમેશા દક્ષિણ દિશા જ દર્શાવે. આ રથની મદદથી હુઆંગટીના લશ્કરે ગાઢ ધુમ્મસમાં પણ દુશ્મન પર પાછળથી હુમલો કર્યો હતો. ચુંબકત્વ વિશે જાણીતા કેટલાક ખ્યાલો આ મુજબ છે. 1. પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે, જેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. 2. જ્યારે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે તે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જે છેડો ભૌગોલિક તરફ રહે તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે, અને જે છેડો ભૌગોલિક દક્ષિણ તરફ રહે તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે. 3. જ્યારે બે ચુંબકોના બંને ઉત્તર ધ્રુવો કે દક્ષિણ ધ્રુવો એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. તેથી ઉલટું, જ્યારે એક ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવવામાં આવે ત્યારે તે આકર્ષે છે. 4. આપણે ચુંબકના ઉત્તર કે દક્ષિણ ધ્રુવને જુદા પાડી શકતા નથી. જો આપણે ગજિયા ચુંબકના બે સમાન ટુકડા કરીએ તો આપણને આવા જ બે ગજિયા ચુંબક મળે છે, જેમના ચુંબકીય ગુણધર્મો થોડા નબળા હોય છે. વિદ્યુત ભારોના કિસ્સાથી વિરુદ્ધ સ્વતંત્ર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે કે ચુંબકીય એક ધ્રુવીઓ મેગ્નેટિક મોનોપોલ અસ્તિત્વ ધરાવતી નથી. 5. લોખંડ અને તેની મિશ્ર ધાતુઓ એટલે કે એલોયસ માંથી ચુંબકો બનાવી શકાય છે. આપણે ગજિયા ચુંબકના વર્ણન અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તેની વર્તણૂક વિશેની સમજથી શરૂઆત કરીશું. આપણે ચુંબકત્વ માટેના ગૌસના નિયમની સમજૂતી આપીશું. ત્યારબાદ આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી આપીશું. બાદમાં દ્રવ્યોને તેમના ચુંબકીય ગુણધર્મોના આધારે કેવી રીતે વર્ગીકૃત કરી શકાય છે તે જણાવીશું. આપણે પેરા, ડાયા અને ફેરોમેગ્નેટિઝમ વર્ણવીશું. આપણે વિદ્યુત ચુંબકો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ અને કાયમી ચુંબકો પરના પરિચ્છેદથી સમાપન કરીશું.
જીઓચુંબક ધ બાર મેગ્નેટ. વિખ્યાત ભૌતિકશાસ્ત્રી આઇન્સ્ટાઇનને બાળપણમાં તેમના કોઈ સંબંધીઓ ભેટમાં આપેલ એક ચુંબક બાળપણની યાદગીરી હતી. આઇન્સ્ટાઇન તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેના વડે સતત રમ્યા કરતા હતા. તેમને એ વાતનું આશ્ચર્ય થતું હતું કે કોઈ સ્પ્રિંગ કે દોરી બાંધ્યા સિવાય આ ચુંબક કઈ રીતે દૂર રહેલી લોખંડની ખીલીઓ કે ટાંકણીઓને આકર્ષે છે. આપણે અભ્યાસની શરૂઆતમાં એ જોઈએ કે એક નાના ગજિયા ચુંબક પર મૂકેલા કાચ પર લોખંડની ભૂક્કી ભભરાવીએ તો શું થાય છે? લોખંડની ભૂક્કીની ગોઠવણી દર્શાવી છે. લોખંડની ભૂક્કીની ગોઠવણીની ભાત દર્શાવે છે કે વિદ્યુત ડાયપોલ દ્વિધ્રુવી ના ઘન અને ઋણ વિદ્યુતભારની જેમ ચુંબકને પણ બે ધ્રુવો છે. પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ એક ધ્રુવને ઉત્તર ધ્રુવ વડે દર્શાવાય છે અને બીજાને દક્ષિણ ધ્રુવ તરીકે. જ્યારે તેને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે આ ધ્રુવો અનુક્રમે લગભગ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવો તરફ ગોઠવાય છે. લોખંડની ભૂક્કીની આવી જ ગોઠવણીની ભાત વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની આસપાસ જોવા મળે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. લોખંડની ભૂક્કીની ગોઠવણીની ભાત આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવા પ્રેરે છે. ગજિયા ચુંબક અને વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ માટે આ આકૃતિમાં દર્શાવેલ છે. વિદ્યુત ડાયપોલ એટલે કે દ્વિધ્રુવીની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ આકૃતિમાં દર્શાવી છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્રની દર્શનીય અને આગવી રજૂઆત છે. તેમના ગુણધર્મો આ મુજબ છે. 1. કોઈ એક ચુંબક કે સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળા રચે છે. આ બાબત વિદ્યુત ડાયપોલ કે જેમાં ક્ષેત્ર રેખાઓ ઘન વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી હોય અને ઋણ વિદ્યુતભારમાં અંત પામતી હોય અથવા અનંત સુધી ફેલાતી હોય તેના જેવી નથી. 2. ક્ષેત્ર રેખાઓ પર કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર બીની દિશા દર્શાવે છે. 3. જેમ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ તેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મોટું. આકૃતિમાં વિસ્તાર કરતા પાસે બી મોટું છે. 4. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી કારણ કે જો તે છેદે તો ચુંબકીય ક્ષેત્રની દિશા છેદન બિંદુ પાસે અનન્ય ન હોય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘણી રીતે દોરી શકાય છે. એક રીતે એ છે જેમાં નાની ચુંબકીય સોયને જુદા જુદા બિંદુઓએ મૂકીને તેના નમન એટલે કે સ્થિતિને નોંધી શકાય. તેના પરથી અવકાશમાં જુદા જુદા બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રની દિશા વિશે માહિતી મળે છે. સોલેનોઇડને સમતુલ્ય રૂપે ગજિયો ચુંબક બાર મેગ્નેટ એઝ એન ઇક્વિવેલન્ટ સોલેનોઇડ. આપણે સમજાવ્યું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું કેવી રીતે ચુંબકીય ડાયપોલ એટલે કે દ્વિધ્રુવી તરીકે વર્તે છે. આપણે એમ્પિયરનો અધિતર્ક જણાવ્યો હતો કે દરેક ચુંબકીય ઘટનાઓને વર્તુળમાર્ગી એટલે કે સર્ક્યુલેટિંગ વિદ્યુત પ્રવાહોના રૂપમાં દર્શાવી શકાય છે. યાદ કરો કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ડાયપોલ ચાકમાત્રા એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ ને M=NIA વડે વ્યાખ્યાયિત કરી હતી, જ્યાં N એ ગૂંચળામાં આંટાઓની સંખ્યા, I વિદ્યુત પ્રવાહ અને A ક્ષેત્રફળ સદિશ છે. એક ગજિયા ચુંબક અને એક સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સામ્યતા દર્શાવે છે કે કોઈ ગજિયા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળમાર્ગી એટલે કે સર્ક્યુલેટિંગ પ્રવાહો તરીકે ગણી શકાય. ગજિયા ચુંબકને અડધેથી કાપવો એ સોલેનોઇડને ખપવા બરાબર ગણી શકાય. આપણને નબળા ચુંબકીય ગુણધર્મો ધરાવતા બે નાના સોલેનોઇડ મળે છે. ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને એક સોલેનોઇડની એક બાજુથી બહાર નીકળીને બીજી બાજુમાં પ્રવેશે છે. આ સામ્યતાની ચકાસણી કરવા કોઈ નાની ચુંબકીય સોયને ગજિયા ચુંબકની પાસે લાવે અને વિદ્યુત પ્રવાહ ધારિત પરિમિત સોલેનોઇડ પાસે લાવે તો બંને કિસ્સામાં આવર્તન સરખા જોવા મળે છે. આ સામ્યતા વધુ સુદૃઢ કરવા માટે
આપણે આકૃતિમાં દર્શાવેલ પરિમિત સોલેનોઇડના અક્ષીય એટલે કે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીએ. આપણે દર્શાવીશું કે મોટા અંતરોએ સોલેનોઇડનું અક્ષીય ક્ષેત્ર ગજિયા ચુંબક વડે મળતા ક્ષેત્ર સાથે મળતું આવે છે. ધારો કે આકૃતિમાં દર્શાવેલ સોલેનોઇડ એકમ લંબાઈ દીઠ n આંટા ધરાવે છે. ધારો કે તેની લંબાઈ 2L અને ત્રિજ્યા a છે. આપણે સોલેનોઇડના કેન્દ્ર O થી R અંતરે આવેલા બિંદુ P પાસે અક્ષીય એટલે કે ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ. આ માટે સોલેનોઇડના કેન્દ્રથી x અંતરે આવેલ dx લંબાઈનો વર્તુળાકાર ખંડ ધ્યાનમાં લો. તેમાં ndx આંટા આવેલા છે. ધારો કે સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ I વહે છે. આગળના પ્રકરણમાં આપણે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધ્યું હતું. સમીકરણ પરથી વર્તુળાકાર ખંડ વડે P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય dB = μ0 ndx ia² upon 2r-x² plus a² ⁵ બધા ખંડ પરનો સરવાળો કરતા એટલે કે x -1 થી x +1 સુધી સંકલન કરતા કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે. આમ B μ0 nia² upon 2 integration from -L to L dx upon r-x² plus a² ⁵ આ સંકલન ત્રિકોણમિતીય સૂત્રો મૂકવાથી મળી શકે. આમ છતાં આ સ્વાધ્યાય આપણા હેતુ માટે જરૂરી નથી. નોંધો કે xનો વિસ્તાર -L થી +L સુધી છે. આ સોલેનોઇડથી દૂર અક્ષીય ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લો. એટલે કે r is very much greater than a અને r is very much greater than L માટે. આથી છેદમાં આવેલ પદ આશરે આ મુજબ મળે: r-x² plus a² ⁵ is approximately equal to r³ અને B μ0 nia² upon 2r³ integration from -L to L dx is equal to μ0 ni upon 2L a² upon r³. 1. નોંધો કે આ સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય m n2L I pi a² is equal to કુલ આંટાની સંખ્યા ઇન્ટુ વિદ્યુત પ્રવાહ ઇન્ટુ 8 છેદનું ક્ષેત્રફળ. આથી B μ0 upon 4 pi 2m upon r³. 2. આ ગજિયા ચુંબકનું મોટા અંતરે અક્ષીય ચુંબકીય ક્ષેત્ર પણ છે, જે આપણે પ્રાયોગિક રીતે શોધી શકીએ. આમ એક ગજિયો ચુંબક અને એક સોલેનોઇડ સમાન ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કરે છે. આમ ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાકમાત્રા એ તેટલું જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાકમાત્રાને સમતુલ્ય હોય છે. 2L લંબાઈના ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ સાથે ચુંબકીય ભાર, જેને ધ્રુવની પ્રબળતા પણ કહે છે, +qm અને દક્ષિણ ધ્રુવ સાથે -qm સાંકળે છે, જેથી ચુંબકીય ચાકમાત્રા qm 2L મળે. qm થી r અંતરે ક્ષેત્રની તીવ્રતા μ0 qm upon 4 pi r² વડે દર્શાવાય છે. તે પરથી વિદ્યુત ડાયપોલની જેમ આ ગજિયા ચુંબકની અક્ષ પર અને તેની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય છે. આ પદ્ધતિ સરળ અને અસરકારક છે, પરંતુ ચુંબકીય એક ધ્રુવીય અસ્તિત્વ ધરાવતા ન હોવાથી આપણે આ પદ્ધતિને આ કારણથી અવગણી છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દ્વિધ્રુવી એટલે કે ડાયપોલ. ધ ડાયપોલ ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. લોખંડની ભૂકીની ગોઠવણીની ભાત એટલે કે ક્ષેત્રરેખાઓ આપણને ચુંબકીય ક્ષેત્ર B વિશે સન્નિકટ ખ્યાલ આપે છે. અમુક વખતે આપણે Bનું ચોક્કસ મૂલ્ય શોધવાની જરૂર પણ પડશે. આ માટે આપણે જાણીતી એટલે કે જ્ઞાત ચુંબકીય ચાકમાત્રા m અને જડત્વની ચાકમાત્રા I ધરાવતી ચુંબકીય સોય લઈને તેને ચુંબકીય ક્ષેત્રમાં
દોલન કરાવવા પડે. આ ચુંબકીય સોય પર લાગતું ટોર્ક સમીકરણ જુઓ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ બી. તેનું મૂલ્ય ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા 3. અહીંયા ટોર્ક એ પુનઃસ્થાપક ટોર્ક છે અને થીટા એ એમ અને બી વચ્ચેનો કોણ છે. આથી સંતુલન સ્થિતિમાં I ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી સાઇન થીટા. એમ બી સાઇન થીટા સાથેનું ઋણ ચિહ્ન દર્શાવે છે કે પુનઃસ્થાપક ટોર્ક આવર્તન કરતા ટોર્કથી વિરુદ્ધ હોય છે. રેડિયનના થીટાના નાના મૂલ્યો માટે આપણે સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા લખી શકીએ અને તેથી I ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી થીટા અથવા ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી અપોન આઈ થીટા, જે સરળ આવર્ત ગતિ દર્શાવે છે. કોણીય આવૃત્તિનો વર્ગ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ બી અપોન આઈ છે અને આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ સ્ક્વેર રૂટ ઓફ આઈ અપોન એમ બી 4 અથવા બી ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર આઈ અપોન એમ ટી સ્ક્વેર 5. સ્થિત વિદ્યુતની સ્થિતિ ઊર્જાની જેમ ચુંબકીય સ્થિતિ ઊર્જા માટેનું સમીકરણ પણ તે જ રીતે મેળવી શકાય. ચુંબકીય સ્થિતિ ઊર્જા UM આ રીતે દર્શાવી શકાય. UM ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ટોર્ક થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એમ બી સાઇન થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી કોસ થીટા 6 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી. સ્થિતિ ઊર્જાનું શૂન્ય મૂલ્ય આપણી અનુકૂળતા મુજબ નક્કી કરી શકાય. સંકલનના અચળાંકનું મૂલ્ય શૂન્ય ગણીએ તો એનો અર્થ એ કે સ્થિતિ ઊર્જાનું શૂન્ય મૂલ્ય થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, એટલે કે જ્યારે ચુંબકીય સોય ક્ષેત્રને લંબરૂપે હોય ત્યારે લીધું છે. સમીકરણ 6 દર્શાવે છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી મહત્તમ સ્થાયી સ્થિતિ માટે સ્થિતિ ઊર્જા લઘુત્તમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી હોય છે અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી મહત્તમ અસ્થાયી સ્થિતિ માટે તે મહત્તમ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એમ બી હોય છે. સ્થિત વિદ્યુત સાથે સામ્યતા ધ ઇલેક્ટ્રોસ્ટેટિક એનાલોગ. સમીકરણો 2, 3 અને 6ની વિદ્યુત દ્વિધ્રુવી માટેના તે પ્રકારના સમીકરણો સાથેની સરખામણી દર્શાવે છે કે મેગ્નેટિક મોમેન્ટ એમ ધરાવતા ગજિયા ચુંબક વડે મોટા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર દ્વિધ્રુવી ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ પી ધરાવતા વિદ્યુત દ્વિધ્રુવી ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર માટેના સમીકરણોમાં E ટેન્ડ્સ ટુ બી, P ટેન્ડ્સ ટુ M, 1/4 પાઈ એપ્સિલોન નોટ ટેન્ડ્સ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ મૂકવાથી મેળવી શકાય. ખાસ કરીને L લંબાઈ એટલે કે સાઇઝ ધરાવતા ગજિયા ચુંબકથી R અંતરે R ઇઝ વેરી મચ ગ્રેટર દેન 1 માટે તેના વડે ઉદ્ભવતું વિષુવરેખીય ક્ષેત્ર BE આ મુજબ લખી શકાય. BE ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ નોટ M અપોન 4 પાઈ R ક્યુબ 7. તે જ રીતે R ઇઝ વેરી મચ ગ્રેટર દેન 1 માટે ગજિયા ચુંબકનું અક્ષીય ક્ષેત્ર BA આ મુજબ છે. BA ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ 2M અપોન R ક્યુબ 8. સમીકરણ 8 એ સમીકરણ 2નું ફક્ત સદિશ સ્વરૂપ છે. વિદ્યુત દ્વિધ્રુવી અને ચુંબકીય દ્વિધ્રુવી એટલે કે ડાયપોલ વચ્ચેની સામ્યતા દર્શાવી છે. કોષ્ટક 1 દ્વિધ્રુવી ડાયપોલ સામ્યતા. સ્થિત વિદ્યુતશાસ્ત્ર ચુંબકત્વ L અપોન એપ્સિલોન નોટ મ્યુ નોટ. દ્વિધ્રુવી ચાકમાત્રા ડાયપોલ મોમેન્ટ P M. નાના ડાયપોલ માટે વિષુવરેખીય ક્ષેત્ર -P અપોન 4 પાઈ એપ્સિલોન નોટ R ક્યુબ માઇનસ મ્યુ નોટ M અપોન 4 પાઈ R ક્યુબ. નાના ડાયપોલ માટે અક્ષીય ક્ષેત્ર 2P અપોન 4 પાઈ એપ્સિલોન નોટ R ક્યુબ મ્યુ નોટ 2M અપોન 4 પાઈ R ક્યુબ. બાહ્ય ક્ષેત્ર ટોર્ક P ઇન્ટુ E M ઇન્ટુ B. બાહ્ય ક્ષેત્ર ઉર્જા -PE -MB. ઉદાહરણ 4 5.0 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી
50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઉદાહરણ 2ની જેમ જ ગજિયા ચુંબકની ચાકમાત્રા એટલે કે મોમેન્ટ 0.40 am² છે. ઉકેલ: સમીકરણ 7 પરથી BE = μ0m/4πr³ = 10⁻⁻⁷ into 0.4/0.5³ = 10⁻⁷ into 0.4/0.125 = 3.2 into 10⁻⁷ t. સમીકરણ 8 પરથી BA = μ02m/4πr³ = 6.4 into 10⁻⁷ t. ઉદાહરણ 5. આકૃતિમાં O બિંદુએ મૂકેલી એક નાની ચુંબકિત સોય P દર્શાવી છે. તીરની નિશાની તેની ચુંબકીય ચાકમાત્રા એટલે કે મોમેન્ટની દિશા દર્શાવે છે. બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય ક્યુના જુદા જુદા સ્થાન અને ચુંબકીય ચાકમાત્રાની દિશાઓ દર્શાવે છે. એ કઈ સંરચના એટલે કે ગોઠવણીમાં આ તંત્ર સંતુલનમાં નથી? બી કઈ સંરચના એટલે કે ગોઠવણીમાં તંત્ર 1 સ્થાયી અને 2 અસ્થાયી સંતુલનમાં હશે? સી દર્શાવેલ બધી ગોઠવણીઓમાંથી લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે? ઉકેલ: આ ગોઠવણીની સ્થિતિ ઊર્જા એક દ્વિધ્રુવી ધારો કે Q બીજી દ્વિધ્રુવી P ના ચુંબકીય ક્ષેત્રમાં હોવાથી ઉદ્ભવે છે. P વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સમીકરણ 7 અને 8 પરથી BP = -μ0mp/4πr³ લંબ દ્વિભાજક પર BP = μ02mp/4πr³ અક્ષ પર, જ્યાં mp એ ડાયપોલ Pની ચુંબકીય ચાકમાત્રા એટલે કે મોમેન્ટ છે. જ્યારે mq એ BPને સમાંતર હોય ત્યારે સંતુલન સ્થાયી હોય છે અને જ્યારે તે BPને પ્રતિ સમાંતર હોય ત્યારે અસ્થાયી સંતુલન હોય છે. દાખલા તરીકે Q3 ગોઠવણી કે જેમાં Q એ ડાયપોલ Pના લંબ દ્વિભાજક પર હોય ત્યારે Qની ચુંબકીય ચાકમાત્રા સ્થિતિ 3 પાસે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય છે. આથી Q3 સ્થિર છે. આમ A PQ1 અને PQ2, B1 PQ3 PQ6 સ્થાયી, 2 PQ5 PQ4 અસ્થાયી, C PQ6. ચુંબકત્વ અને ગૌસનો નિયમ મેગ્નેટિઝમ એન્ડ ગૌસ લો. આપણે સ્થિત વિદ્યુત માટે ગૌસનો નિયમ ભણ્યા હતા. આકૃતિમાં આપણે જોઈ શકીએ કે I વડે દર્શાવેલ બંધ પૃષ્ઠ માટે પૃષ્ઠમાંથી બહાર નીકળતી એટલે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા અંદર પ્રવેશતી રેખાઓની સંખ્યા જેટલી જ છે. આ એ હકીકત સાથે સુસંગત છે કે આ પૃષ્ઠ વડે કોઈ વિદ્યુતભાર ઘેરાયેલ નથી. આમ છતાં આ જ આકૃતિમાં બંધ પૃષ્ઠ 2 માટે પરિણામી ફ્લક્સ એ બહાર તરફનું ફ્લક્સ છે, કારણ કે તેમાં ચોખ્ખો એટલે કે ધન વિદ્યુતભાર ઘેરાયેલો છે. ચુંબકીય ક્ષેત્રો જે સતત હોય છે અને બંધ ગાળા રચે છે તેમના માટે આ પરિસ્થિતિ તદ્દન અલગ છે. આકૃતિમાં 1 અથવા 2 વડે દર્શાવેલા ગૌસિયન પૃષ્ઠનું અવલોકન કરો. બંને કિસ્સા દેખીતી રીતે દર્શાવે છે કે આ પૃષ્ઠમાંથી બહાર નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા તેમાં પ્રવેશતી રેખાઓની સંખ્યા વડે સંતુલિત થાય છે. બંને પૃષ્ઠ માટે ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ 0 છે. આ બાબત દરેક પૃષ્ઠ માટે સત્ય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ પૃષ્ઠ Sનો એક નાનો સદિશ ક્ષેત્રફળ ખંડ ΔS ધ્યાનમાં લો. માંથી પસાર થતો ચુંબકીય ફ્લક્સ ΔΦB = B∆S વડે વ્યાખ્યાયિત થાય છે, જ્યાં B એ ΔS આગળનું ક્ષેત્ર છે. આપણે ઘણા બધા ક્ષેત્રફળ ખંડોમાં વિભાજિત કરીએ અને સ્વતંત્ર રીતે દરેકમાંથી પસાર થતું ફ્લક્સ ગણીએ તો ચોખ્ખું એટલે કે નેટ ફ્લક્સ φBનું મૂલ્ય φB = summation of all ΔΦB = summation of all B∆S
0. 9. જ્યાં ઓલનો અર્થ બધા જ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ. આને સ્થિત વિદ્યુત માટેના ગૌસના નિયમ સાથે સરખાવો. તે કિસ્સામાં બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ સમેશન ઓફ ઈ ડેલ્ટા એસ Q/ε0 વડે અપાય છે, જ્યાં Q એ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર છે. ચુંબકત્વ અને સ્થિત વિદ્યુત માટેના ગૌસના નિયમો વચ્ચેનો તફાવત એ પ્રતિબિંબિત કરે છે કે અલગ કરેલા એટલે કે સ્વતંત્ર ચુંબકીય ધ્રુવો, જેમને એક ધ્રુવીયો પણ કહે છે, નું અસ્તિત્વ જાણવા મળ્યું નથી. બીના ઉદ્ગમો કે શોષક એટલે કે સિંક નથી. ચુંબકત્વનો સાદામાં સાદો ઘટક ચુંબકીય દ્વિધ્રુવી ડાયપોલ અથવા વિદ્યુત પ્રવાહ લૂપ બંધ ગાળો છે. દરેક ચુંબકીય ઘટના દ્વિધ્રુવીઓ ડાયપોલની અને અથવા પ્રવાહ લૂપની ગોઠવણીના રૂપમાં દર્શાવી શકાય છે. આમ ચુંબકત્વ માટે ગૌસનો નિયમ આ મુજબ છે. કોઈપણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું એટલે કે પરિણામી ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. ઉદાહરણ 6. આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અમુક આકૃતિઓ ખોટી છે. તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંથી કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવે છે. તે કઈ છે તે દર્શાવો. ઉકેલ. એ ખોટું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતી ન હોય. કોઈપણ બંધ પૃષ્ઠ માટે બીનું ચોખ્ખું ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે, એટલે કે આકૃતિમાં જેટલી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાં દાખલ થાય તેટલી જ તેમાંથી બહાર નીકળતી દેખાવી જોઈએ. ખરેખર તો દર્શાવેલ ક્ષેત્ર રેખાઓ લાંબા ઘન વિદ્યુત ભારિત તારનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. સાચી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધા વાહક તારની આસપાસ દર્શાવ્યા મુજબ વર્તુળાકાર હોય છે. બી ખોટું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જેમ ક્યારેય એકબીજાને છેદતી નથી, કારણ કે તેમ થાય તો છેદન બિંદુએ એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા અનિશ્ચિત એટલે કે સંદિગ્ધ થઈ જાય. આ આકૃતિમાં બીજી પણ એક ભૂલ છે. સ્થિત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મુક્ત અવકાશની આસપાસ ક્યારેય બંધગાળા રચતી નથી. બંધગાળો રચતી સ્થિત ચુંબકીય ક્ષેત્ર રેખા વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેવા કોઈ વિસ્તારને ઘેરતી હોવી જોઈએ. આની સામે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મુક્ત અવકાશમાં અથવા જ્યારે ગાળો વિદ્યુત ભારોને ઘેરતો હોય ત્યારે પણ કદી બંધગાળા રચતી નથી. સી સાચું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે ટોરોઇડમાં સમાયેલી એટલે કે બંધિત હોય છે. અહીં બંધગાળા રચતી ક્ષેત્ર રેખાઓમાં કંઈ જ ખોટું નથી, કારણ કે દરેક ગાળો વિદ્યુત પ્રવાહ ધારિત વિસ્તારને ઘેરે છે. ડી ખોટું. સોલેનોઇડ વડે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ તેના છેડા પર અને તેની બહાર એકદમ સીધી અને સમાયેલી અથવા બંધિત ન હોઈ શકે, કારણ કે તે એમ્પિયરના નિયમનો ભંગ કરે છે. બંને છેડા પાસે ક્ષેત્ર રેખાઓ વળતી હોવી જોઈએ અને અંતમાં ભેગી થઈને બંધગાળા રચતી હોવી જોઈએ. ઈ સાચું. આ ગજિયા ચુંબકની અંદર અને બહાર ક્ષેત્ર રેખાઓ છે. અંદરની ક્ષેત્ર રેખાઓ ધ્યાનથી જુઓ. બધી જ ક્ષેત્ર રેખાઓની દિશા ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળતી કે દક્ષિણ ધ્રુવમાં સમાઈ જતી નથી. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંનેની આસપાસ ક્ષેત્રનું ચોખ્ખું ફ્લક્સ શૂન્ય છે. એફ ખોટું. આ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર દર્શાવી શકે નહીં. ઉપરના ભાગમાં જુઓ. બધી જ ક્ષેત્ર રેખાઓ છાયાંકિત એટલે કે શેડેડ તકતીમાંથી બહાર નીકળતી દર્શાવી છે. છાયાંકિત તકતીને ઘેરતા પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય નથી. ચુંબકીય ક્ષેત્ર માટે આ શક્ય નથી. આપેલ ક્ષેત્ર રેખાઓ વાસ્તવમાં ઉપરની ઘન વિદ્યુતભારિત તકતી અને નીચેની ઋણ વિદ્યુતભારિત તકતીની આસપાસ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આકૃતિઓ વચ્ચેનો તફાવત ધ્યાનપૂર્વક સમજવો જોઈએ. જી ખોટું. બે ધ્રુવ વચ્ચેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંત્યબિંદુઓએ એકદમ સીધી ન હોઈ શકે. રેખાઓ થોડીક તો વળેલી હોવી જોઈએ, નહીંતર એમ્પિયરના નિયમનો ભંગ થાય છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે પણ સાચું છે.
ઉદાહરણ 7. એ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દરેક બિંદુએ દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલ સોય તે બિંદુએ ગોઠવાય છે, એક રેખસ્થ થાય છે. શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે? બી. ટોરોઇડના ગર્ભભાગ એટલે કે કોરમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી હોય છે, પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે? સી. જો ચુંબકીય એકધ્રુવીઓ અસ્તિત્વ ધરાવતી હોત તો ચુંબકત્વ માટેના ગૌસના નિયમમાં શું ફરક પડત? ડી. શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડે? શું વિદ્યુત પ્રવાહધારિત તારનો એક ખંડ અથવા વિભાગ તે જ તારના બીજા વિદ્યુત પ્રવાહધારિત ખંડ અથવા વિભાગ પર બળ લગાડશે? ઈ. ગતિમાન વિદ્યુતભારોના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો અથવા પરિણામી વિદ્યુતભાર શૂન્ય હોય તો પણ તેને ચુંબકીય ચાકમાત્રા અથવા મોમેન્ટ હોઈ શકે? ઉકેલ. એ. ના, ચુંબકીય બળ હંમેશા બીને લંબરૂપે હોય છે. યાદ રહે કે ચુંબકીય બળ QVB. ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ચુંબકીય બળ રેખાઓ કહેવું ગેરમાર્ગે દોરનારું અથવા ભૂલ ભરેલું છે. બી. જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધી સોલેનોઇડના બે છેડાઓ વચ્ચે જ સમાયેલી અથવા બંધિત હોત તો દરેક છેડા પરના 8 છેદમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય ન થાત, પરંતુ ક્ષેત્ર બીનું કોઈપણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ હંમેશા શૂન્ય હોવું જોઈએ. ટોરોઇડ માટે આ મુશ્કેલી રહેતી નથી કારણ કે તેને છેડાઓ જ નથી. સી. ચુંબકત્વ માટેનો ગૌસનો નિયમ દર્શાવે છે કે કોઈપણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું બીનું ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. ઇન્ટિગ્રેશન S B ડેલ્ટા S = 0. જો એક ધ્રુવી એટલે કે મોનોપોલ અસ્તિત્વ ધરાવતી હોય તો જમણી બાજુ S વડે ઘેરાયેલ એક ધ્રુવી ચુંબકીય ભાર QM ને બરાબર હોત. સ્થિત વિદ્યુત માટેના ગૌસના નિયમની જેમ ઇન્ટિગ્રેશન S B ડેલ્ટા S = μ0QM, જ્યાં QM એ S વડે ઘેરાયેલ એક ધ્રુવી ચુંબકીય ભાર છે. ડી. ના, ચુંબકના ખંડ અથવા વિભાગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વડે તે જ ખંડ પર કોઈ બળ કે ટોર્ક લાગતું નથી, પરંતુ તે જ તારના બીજા ખંડ પર બળ કે ટોર્ક લાગે છે. સીધા તારના ચોક્કસ કિસ્સા માટે જ આ બળ શૂન્ય હોય છે. ઈ. હા, તંત્રમાં રહેલા વિદ્યુતભારનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોઈ શકે, પરંતુ જુદા જુદા પ્રવાહધારિત લૂપ એટલે કે ગાળાઓના લીધે મળતી ચુંબકીય ચાકમાત્રાનું સરેરાશ મૂલ્ય શૂન્ય ન પણ હોય. આપણે પેરામેગ્નેટિક પદાર્થો માટે આ પ્રકારના ઉદાહરણોમાં જોઈશું કે જેમાં પરમાણુઓનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોવા છતાં તેમને ચોખ્ખી ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા હોય. પૃથ્વીનું ચુંબકત્વ. ધ અર્થ્સ મેગ્નેટિઝમ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો. પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જુદી જુદી હોય છે. તેનું મૂલ્ય 10⁻⁵ Tના ક્રમનું હોય છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કયા કારણે છે તે હજી સ્પષ્ટ નથી. પહેલાં એવું માનવામાં આવતું હતું કે પૃથ્વીના પેટાળમાં ઊંડે તેની ભ્રમણ અક્ષ પર રહેલા ખૂબ મોટા ગજિયા ચુંબકના કારણે આ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું છે. ખરેખર તો આ અતિ સાદું નિરૂપણ સત્ય નથી જ. હવે એવું માનવામાં આવે છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગ એટલે કે ગર્ભ કોરની બહારના વિસ્તારમાં રહેલા પીગળેલ પ્રવાહી મોટા ભાગે પીગળેલા લોખંડ અને નિકલની સંવહન ગતિના કારણે વિદ્યુત પ્રવાહો ઉદ્ભવે છે, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આને ડાયનેમો અસર કહેવાય છે. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીના કેન્દ્રમાં રહેલા કાલ્પનિક ચુંબકીય દ્વિધ્રુવી ડાયપોલની રેખાઓ જેવી છે. આ ડાયપોલની અક્ષ પૃથ્વીની ભ્રમણ અક્ષ સાથે એક રેખસ્થ નથી, પરંતુ હાલ ભ્રમણ અક્ષ સાથે લગભગ 11.3 ડિગ્રી જેટલી ઢળતી છે. આ રીતે જોતાં આ દ્વિધ્રુવીના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીમાં જ્યાંથી બહાર નીકળે છે અથવા સમાય છે ત્યાં ચુંબકીય ધ્રુવો આવેલા છે.
ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન 79.74 ડિગ્રી એન અક્ષાંશ અને 71.8 ડિગ્રી ડબલ્યુ રેખાંશ પર ઉત્તર કેનેડામાં ક્યાંક આવેલું છે. ચુંબકીય દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં 79.74 ડિગ્રી એસ 180.22 ડિગ્રી ઈ સ્થાને આવેલો છે. પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે આવેલા ધ્રુવને ઉત્તર ચુંબકીય ધ્રુવ કહે છે. તે જ રીતે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે આવેલા ધ્રુવને દક્ષિણ ચુંબકીય ધ્રુવ કહે છે. ધ્રુવોના નામકરણમાં થોડીક દુવિધા છે. જો આપણે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈએ તો જોઈ શકીએ કે ગજિયા ચુંબકથી વિપરીત ઉત્તર ચુંબકીય ધ્રુવ એનએમ પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે અને દક્ષિણ ચુંબકીય ધ્રુવ એસએમ માંથી બહાર આવે છે. આવી પ્રણાલી એટલા માટે પડી કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ચુંબકીય ઉત્તર દિશા તરફ રહેતો હતો. ચુંબકનો ઉત્તર ધ્રુવ પણ ઉત્તર દિશા તરફ રહેતો એટલે કે ઉત્તર દિશા દર્શાવતો હોવાથી તેનું એ નામ પડ્યું. આમ હકીકતમાં પૃથ્વીની અંદર ઉત્તર ચુંબકીય ધ્રુવ જાણે કે પૃથ્વીની અંદરના ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની જેમ વર્તે છે અને તેથી ઉલટું પણ. ઉદાહરણ 8. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 g જેટલું છે. પૃથ્વીની દ્વિધ્રુવી ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ શોધો. ઉકેલ: સમીકરણ 7 પરથી વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર BE = μ0m/4πr3 આપણને BE approximately = 0.4 g = 4 × 10⁻⁵ t આપેલ છે. r તરીકે આપણે પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶ m લઈ શકીએ. આથી m = 4 × 10⁻⁵ × 6.4 × 10⁶ હોલ ક્યુબ અપોન μ0/4π = 4 × 10² × 6.4 × 10⁶ હોલ ક્યુબ. μ0/4π = 10⁻⁷ = 1.05 × 1023 am², જે ભૂચુંબકત્વ માટેના પુસ્તકોમાં દર્શાવેલ મૂલ્ય 8 × 1022 am² ની નજીક છે. ચુંબકીય ડેક્લિનેશન. ડેક્લિનેશન એટલે કે દિક્પાત કોણ અને ડીપ નમન કોણ એટલે કે મેગ્નેટિક ડેક્લિનેશન એન્ડ ડીપ. પૃથ્વીની સપાટી પરનું કોઈ સ્થળ અથવા બિંદુ ધારો. આ બિંદુએ રેખાંશ વર્તુળની દિશા ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. રેખાંશની ઉત્તર ધ્રુવ તરફની રેખા સાચી ઉત્તર દિશા છે. પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશ વૃત્તને સમાવતું ઉર્ધ્વ સમતલ ભૌગોલિક ધ્રુવતલ એટલે કે મેરિડિયન કહેવાય છે. તે જ રીતે આપણે તે સ્થાન અને પૃથ્વીના ઉત્તર દક્ષિણ ધ્રુવોને જોડતી કાલ્પનિક રેખામાંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને તે સ્થાનના ચુંબકીય ધ્રુવતલ એટલે કે મેરિડિયન તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. આ સમતલ પૃથ્વીની સપાટીને રેખાંશ જેવા વર્તુળમાં છેદશે. આથી સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલ ચુંબકીય સોય ચુંબકીય ધ્રુવતલમાં રહેશે અને સોયનો ઉત્તર ધ્રુવ પૃથ્વીની ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ ગોઠવાશે. ચુંબકીય ધ્રુવોને જોડતી રેખા પૃથ્વીની ભૌગોલિક અક્ષ સાથે થોડી ઢળતી એટલે કે નમેલી હોવાથી ચુંબકીય ધ્રુવતલ ભૌગોલિક ધ્રુવતલ સાથે એક ખૂણો બનાવે છે. આમ તે એટલે કે ખૂણો સાચા ભૌગોલિક ઉપર અને ચુંબકીય સોય વડે દર્શાવેલ ઉત્તર વચ્ચેનો કોણ છે. આ ખૂણાને ચુંબકીય ડેક્લિનેશન અથવા ફક્ત ડેક્લિનેશન કહે છે. મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું હોય છે જ્યારે વિષુવવૃત્ત પાસે તે ઓછું હોય છે. ભારત માટે ડેક્લિનેશન ઓછું છે જે દિલ્હી પાસે 0°41 E છે જ્યારે મુંબઈ પાસે 0°58W છે. આમ આ બંને સ્થાને ચુંબકીય સોય લગભગ સાચી ઉત્તર દિશા દર્શાવે છે. એક બીજી રાશિ પણ જાણવી જરૂરી છે. જો ચુંબકીય સોયને ચુંબકીય ધ્રુવતલમાં સમક્ષિતિજ અક્ષ પર એવી રીતે સંતુલિત કરી હોય કે તે ચુંબકીય ધ્રુવતલમાં દોલન કરી શકે
તો આ સોય સમક્ષિતિજ સાથે એક ખૂણો બનાવે છે. તેને નમન કોણ એટલે કે એંગલ ઓફ ડેપ્થ કહે છે, જે નમન પણ કહેવાય છે. આમ નમન કોણ એ પૃથ્વીના તે સ્થાને કુલ ચુંબકીય ક્ષેત્ર BE વડે પૃથ્વીની સપાટી સાથે બનતો કોણ છે. આકૃતિમાં પૃથ્વીની સપાટી પર P બિંદુએ ચુંબકીય ધ્રુવતલ દર્શાવે છે. આ સમતલ પૃથ્વીમાંથી પસાર થતો છેદ છે. P બિંદુ પાસે કુલ ચુંબકીય ક્ષેત્રને બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક સમક્ષિતિજ ઘટક HE અને બીજો ઉર્ધ્વ ઘટક ZE. BE વડે HE સાથે બનતો કોણ એ નમન કોણ I છે. ઉત્તર ગોળાર્ધમાં મોટા ભાગમાં નમન દર્શાવતી સોયનો ઉત્તર ધ્રુવ એટલે કે છેડો નીચે તરફ નમેલો એટલે કે ઢળતો હોય છે. તે જ રીતે દક્ષિણ ગોળાર્ધના મોટા ભાગમાં નમન દર્શાવતી સોયનો દક્ષિણ ધ્રુવ નીચે તરફ ઢળતો હોય છે. પૃથ્વીની સપાટી પર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે આપણે 3 રાશિઓ સ્પષ્ટ કરવી પડે: ડેક્લિનેશન D, નમન કોણ અથવા નમન I અને પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE. આ બધાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના તત્વો એટલે કે એલિમેન્ટ્સ કહે છે. ઉર્ધ્વ ઘટકને ZE વડે દર્શાવતા ZE = BE sin I tan A, HE = BE cos L tan B, જે પરથી tan I = ZE/HE tan C. ધ્રુવો પર મારી કંપાસ સોય એટલે કે હોકાયંત્રની સોય શું દર્શાવશે? વોટ હેપન્સ ટુ માય કંપાસ નીડલ્સ એટ ધી પોલ્સ? કંપાસ એટલે કે હોકાયંત્રની સોય એક ચુંબકીય સોયની બનેલી હોય છે, જે એક અક્ષીય બિંદુ પર કિલકિત કરેલ છે. જ્યારે કંપાસ અથવા હોકાયંત્રને સમક્ષિતિજ રાખેલ હોય ત્યારે તે એ સ્થાન પાસે પૃથ્વીના સમક્ષિતિજ ઘટકની દિશામાં ગોઠવાય છે. આમ કંપાસ સોય તે સ્થાને ચુંબકીય ધ્રુવતલમાં રહેશે. પૃથ્વી પર ઘણી જગ્યાએ ચુંબકીય ખનિજો પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે કંપાસ અથવા હોકાયંત્રની સોયને ચુંબકીય ધ્રુવતલમાંથી વિચલિત કરે છે. ચુંબકીય ડેક્લિનેશન જાણતા હોઈએ તો આપણને કંપાસ અથવા હોકાયંત્રની સોય વડે દર્શાવેલી ત્રુટિ સુધારીને સાચી ઉત્તર દિશા મળી શકે છે. તો આપણે આ કંપાસને ચુંબકીય ધ્રુવ પર લઈ જઈએ તો શું થશે? ધ્રુવો પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લંબરૂપે ભેગી થતી કે વિખેરાતી હોય છે. આથી ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક નહિવત હોય છે. જો આ સોય ફક્ત સમક્ષિતિજ સમતલમાં ફરી શકે તેમ હોય તો તે કોઈપણ દિશા દર્શાવી શકે, જે દિશા દર્શક તરીકે બિનઉપયોગી થઈ જાય. આ કિસ્સામાં નમન દર્શાવતી ચુંબકીય સોયનો ઉપયોગ કરવો જોઈએ, જે ચુંબકીય સોય ધરાવતો એવો કંપાસ છે કે જેથી તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ધરાવતા ઉર્ધ્વ સમતલમાં ઘૂમી શકે. આ કિસ્સામાં કંપાસની સોય ચુંબકીય ક્ષેત્ર એ ઉર્ધ્વ સાથે બનાવેલો કોણ દર્શાવે છે. ચુંબકીય ધ્રુવો પર આ સોય સીધી નીચેની તરફની દિશા દર્શાવશે. ઉદાહરણ 9. કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 G છે અને નમન કોણ 60 ડિગ્રી છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ઉકેલ: HE = 0.26 G આપેલું છે. આકૃતિ પરથી cos 60 ડિગ્રી = HE/BE, BE = HE/cos 60 ડિગ્રી = 0.26/1/2 0.52 G. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ. એવું ધારી લેવું ન જોઈએ કે પૃથ્વીના પેટાળમાં ખૂબ મોટો ગજિયો ચુંબક રહેલો છે, જેના કારણે પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર છે. પૃથ્વીની અંદરના ભાગમાં લોખંડની ખનિજના મોટા ભંડાર રહેલા છે, પરંતુ એવું નથી કે લોખંડનો ખૂબ મોટો ઘન ટુકડો અથવા બ્લોક ચુંબકીય ઉત્તર ધ્રુવથી ચુંબકીય દક્ષિણ ધ્રુવ સુધી વિસ્તરેલો હોય. પૃથ્વીનું પેટાળ એટલે કે ગર્ભ ખૂબ ગરમ અને પીગળેલું છે
તથા આયન અને નિકલના આયનો પૃથ્વીના ચુંબકત્વ માટે જવાબદાર છે. આ પૂર્વધારણા વધારે સંભવિત લાગે છે. ચંદ્રને પીગાળેલું પેટાળ એટલે કે ગર્ભ નથી, તેથી તેને ચુંબકીય ક્ષેત્ર નથી. શુક્ર ધીમેથી પરિભ્રમણ કરે છે અને તેનું ચુંબકીય ક્ષેત્ર ઘણું નબળું છે, જ્યારે ગુરુ, જેનો પરિભ્રમણ દર બીજા ગ્રહો કરતાં ઘણો ઝડપી છે, તેને ઘણું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે. આમ છતાં આ વર્તુળમાર્ગી એટલે કે ઘૂમતા પ્રવાહો અને તેમને ટકાવી રાખવા માટે જરૂરી ઊર્જા ક્યાંથી આવે છે તે બહુ સારી રીતે સમજી શકાયું નથી. આ બધા ઘણા જગજાહેર અને ખુલ્લા પ્રશ્નો છે જે સતત શોધખોળ માટેનું અગત્યનું ક્ષેત્ર છે. સ્થળ સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર એ પણ એક રસપ્રદ અભ્યાસનું ક્ષેત્ર છે. સૂર્યમાંથી ઉત્સર્જિત થયેલા સૌર પવનોમાં રહેલા વિદ્યુતભારિત કણો પૃથ્વી તરફ અને તેથી આગળ પણ ગતિ કરે છે. તેમની ગતિ પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અસર કરે છે અને સામે તે પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ભાત એટલે કે રેખાઓ પર અસર કરે છે. ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્રની ભાત પૃથ્વી પરના બીજા વિસ્તારોની ભાતની સરખામણીમાં ઘણી અલગ છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથે થતો ફેરફાર પણ કંઈ ઓછો આકર્ષક નથી. તેમાં પણ સદીઓ સાથે ટૂંકા ગાળાના ફેરફારો થાય છે, જ્યારે લાખો વર્ષોના ગાળા દરમિયાન મોટા ફેરફારો પણ થાય છે. ઈસવીસન 1580 થી 1820ના 240 વર્ષના ગાળા દરમિયાનની જે માહિતી ઉપલબ્ધ છે તે અનુસાર લંડન ખાતે મેગ્નેટિક ડિક્લિનેશનમાં 3.5 ડિગ્રીનો ફેરફાર થયો છે, જે દર્શાવે છે કે પૃથ્વીના ગર્ભમાં ચુંબકીય ધ્રુવો સમય સાથે સ્થાન બદલે છે. લાખો વર્ષોના સમયગાળામાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાતી હોવાનું માલુમ પડ્યું છે. બેસાલ્ટ લોખંડ એટલે કે આયન ધરાવે છે અને જ્વાળામુખી સક્રિય થાય ત્યારે બેસાલ્ટ બહાર ફેંકાય છે. જ્યારે બેસાલ્ટ ઠંડો પડતો હોય અને ઘન અવસ્થામાં ફેરવાઈ રહ્યો હોય તે દરમિયાન તેમાં રહેલા લોખંડના નાના ચુંબકો તે સ્થાનના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. બેસાલ્ટના આવા ચુંબકત્વ ધરાવતા વિસ્તારોના ટુકડાઓના ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસ દરમિયાન પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા બદલવાના પુરાવા ભૂતકાળમાં ઘણીવાર મળી આવ્યા છે. મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. મેગ્નેટાઇઝેશન એન્ડ મેગ્નેટિક ઇન્ટેન્સિટી. પૃથ્વી જાતજાતના અને ભાતભાતના તત્વો અને સંયોજનોથી ભરેલી છે. આ ઉપરાંત આપણે પણ નવી મિશ્ર ધાતુઓ, સંયોજનો અને તત્વો કૃત્રિમ રીતે બનાવ્યા છે. આપણે આ દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મોનું વર્ગીકરણ કરીએ. આ વિભાગમાં આપણે આ અભ્યાસમાં મદદરૂપ થાય તેવી કેટલીક રાશિઓ એટલે કે ટર્મ્સ ને વ્યાખ્યાયિત કરીશું અને સમજીશું. આપણે જોયું હતું કે પરમાણુમાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને ચુંબકીય ચાકમાત્રા એટલે કે મેગ્નેટિક મોમેન્ટ હોય છે. દ્રવ્યના જથ્થામાં આ બધી ચાકમાત્રા એટલે કે મોમેન્ટ સદિશ રીતે ઉમેરાય છે અને આપણને પરિણામી એટલે કે ચોખ્ખી અશૂન્ય એવી ચુંબકીય ચાકમાત્રા મેગ્નેટિક મોમેન્ટ આપી શકે છે. આપણે કોઈ નમૂના એટલે કે પદાર્થના મેગ્નેટાઇઝેશન એમને તેના એકમ કદ દીઠ પરિણામી એટલે કે ચોખ્ખી ચુંબકીય ચાકમાત્રા મેગ્નેટિક મોમેન્ટ વડે વ્યાખ્યાયિત કરીએ છીએ. M = mnet/v 11. m એ સદિશ છે જેના પરિણામ l⁻⁻1 a છે તથા તેનો એકમ a/m છે. એકમ લંબાઈ દીઠ n આંટા ધરાવતો અને વિદ્યુત પ્રવાહ I ધારિત એક લાંબો સોલેનોઇડ ધ્યાનમાં લો. સોલેનોઇડમાં અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B0 = μ0 Ni12. જો સોલેનોઇડના અંદરના ભાગમાં એવું દ્રવ્ય ભરવામાં આવે કે જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B0 થી વધુ હશે. સોલેનોઇડના અંદરના ભાગમાં ચોખ્ખું ક્ષેત્ર B આ રીતે દર્શાવી શકાય. B = B0 + Bm 13, જ્યાં Bm એ ગર્ભ એટલે કે કોર અંદરમાં રહેલા દ્રવ્ય વડે મળતું ક્ષેત્ર છે. એ જાણવા મળ્યું છે
કે વધારાનું આ ક્ષેત્ર BM એ પદાર્થના મેગ્નેટાઇઝેશન એમના સમપ્રમાણમાં હોય છે, જે આ મુજબ દર્શાવાય છે. BM ઇઝ ઇક્વલ ટુ μ0 M 14, જ્યાં μ0 એ બાયો-સાવરના નિયમમાં આવે છે તે જ અચળાંક શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. એક બીજું સદિશ ક્ષેત્ર H ઉમેરવાનું સગવડભર્યું છે, જેને ચુંબકીય તીવ્રતા કહે છે, અને તે નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે. H ઇઝ ઇક્વલ ટુ B/μ0 M 15, જ્યાં Hના પરિમાણ M જેવા જ છે અને તેને A પર Mના એકમમાં માપવામાં આવે છે. આથી કુલ ચુંબકીય ક્ષેત્ર B આ મુજબ લખી શકાય: B ઇઝ ઇક્વલ ટુ μ0 H પ્લસ M 16. આપણે પદાર્થના નમૂનાની અંદર કુલ ચુંબકીય ક્ષેત્રમાં મળતા ફાળાને બે ભાગમાં વહેંચ્યો છે. એક બાહ્ય પરિબળ, જેમ કે સોલેનોઇડમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે છે, તેને H વડે દર્શાવાય છે. બીજો એટલે કે M ચુંબકીય પદાર્થના વિશિષ્ટ ગુણધર્મને કારણે છે. આ બીજી રાશિ પર બાહ્ય પરિબળોની અસર થતી હોય છે. આ બાહ્ય અસરને ગાણિતિક રીતે આ મુજબ દર્શાવાય છે: M ઇઝ ઇક્વલ ટુ XH 17, જ્યાં X એ પરિમાણ રહિત રાશિ છે, જેને યોગ્ય રીતે જ ચુંબકીય અથવા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહે છે. તે ચુંબકીય દ્રવ્ય બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવો પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ આપે છે તે દર્શાવે છે. કેટલાક તત્વો માટે Xના મૂલ્યો દર્શાવ્યા છે. પેરામેગ્નેટિક તરીકે ઓળખાતા દ્રવ્યો માટે તેનું મૂલ્ય નાનું અને ઘન હોય છે. ડાયમેગ્નેટિક તરીકે ઓળખાતા દ્રવ્યો માટે તેનું મૂલ્ય નાનું અને ઋણ હોય છે. આ બીજા કિસ્સામાં M અને H વિરુદ્ધ દિશામાં હોય છે. સમીકરણો 16 અને 17 પરથી B ઇઝ ઇક્વલ ટુ μ0 1 પ્લસ X H 18 ઇઝ ઇક્વલ ટુ μ0 μr H ઇઝ ઇક્વલ ટુ μH 19, જ્યાં μr ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ C એ પરિમાણ રહિત રાશિ છે, જેને પદાર્થની સાપેક્ષ ચુંબકીય એટલે કે મેગ્નેટિક પરમિએબિલિટી કહે છે. એ સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં આવતા ડાયઇલેક્ટ્રિક અચળાંક સાથે સામ્યતા ધરાવે છે. પદાર્થની મેગ્નેટિક પરમિએબિલિટી μ છે અને તેના પરિમાણ અને એકમ પણ μ0 જેવા જ છે. μ ઇઝ ઇક્વલ ટુ μ0 μr ઇઝ ઇક્વલ ટુ μ0 1 પ્લસ X. ત્રણ રાશિઓ X, μr અને μ એકબીજા સાથે સંકળાયેલી છે અને તેમાંથી કોઈ એક જ સ્વતંત્ર છે. જો એક આપેલ હોય તો બાકીની બેની સહેલાઈથી ગણતરી કરી શકાય છે. 300 K તાપમાને કેટલાક તત્વોની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઓફ સમ એલિમેન્ટ્સ એટ 300 K. ડાયમેગ્નેટિક દ્રવ્ય X, પેરામેગ્નેટિક દ્રવ્ય X. બિસ્મથ -1.66 × 10⁻⁵, એલ્યુમિનિયમ 2.3 × 10⁻⁵, તાંબુ -9.8 × 10⁻⁶, કેલ્શિયમ 1.9 × 10⁻⁵, હીરો -2.2 × 10⁻⁵, ક્રોમિયમ 2.7 × 10⁻⁴, સોનું -3.6 × 10⁻⁵, લિથિયમ 2.1 × 10⁻⁵, સીસુ -1.7 × 10⁻⁵, મેગ્નેશિયમ 1.2 × 10⁻⁵, પારો -2.9 × 10⁻⁵, નિયોબિયમ 2.6 × 10⁻⁵, નાઇટ્રોજન STP -5.0 × 10⁻⁹, ઓક્સિજન STP 2.1 × 10⁻⁶, ચાંદી -2.6 × 10⁻⁵, પ્લેટિનમ 2.9 × 10⁻⁴, સિલિકોન -4.2 × 10⁻⁶, ટંગસ્ટન 6.8 × 10⁻⁵. ઉદાહરણ 10. એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા
ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 2a વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો તેમાં 1 મીટર દીઠ 1000 આંટા હોય તો A, H, B, M, C, B અને D મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IMની ગણતરી કરો. ઉકેલ. A. ક્ષેત્ર H ગર્ભના દ્રવ્ય પર આધાર રાખે છે અને તેનું મૂલ્ય H NI 1000 × 2.0 2 × 10³ A per m. B. ચુંબકીય ક્ષેત્ર Bનું મૂલ્ય B μr μ0 H 400 × 4π × 10⁻⁷ n upon A whole square × 2 × 10³ A per m 1.0 T. C. મેગ્નેટાઇઝેશન M B - μ0 H upon μ0 μr μ0 H∅ minus μ0 H upon μ0 μr minus 1 H 399 into H is approximately equal to 8 × 10⁵ A per m. D. મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ IM એ કોરની ગેરહાજરીમાં સોલેનોઇડના આંટાઓની અંદર પસાર કરવો જરૂરી વધારાનો વિદ્યુત પ્રવાહ છે, જેથી કુલ વિદ્યુત પ્રવાહ કોરની હાજરીમાં મળતું Bનું મૂલ્ય આપે. આથી B μ0 n I plus IM I 2A B 1 T પરથી IM 794 A. ચુંબકીય ગુણધર્મો મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ્સ. દ્રવ્યોને ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અથવા ફેરોમેગ્નેટિક તરીકે વર્ગીકૃત કરવામાં આપણને મદદરૂપ થશે. સસેપ્ટિબિલિટી એક્સના સંદર્ભમાં જો એક્સ ઋણ હોય તો તે દ્રવ્ય ડાયામેગ્નેટિક, એક્સ ઘન અને નાનું હોય તો પેરા અને જો એક્સ મોટું તથા ઘન હોય તો ફેરોમેગ્નેટિક છે. પેરામેગ્નેટિક પદાર્થોને જુદા પાડવા માટે એક નાની ઘન સંખ્યા એપ્સિલોન લેવામાં આવી છે. ત્યારબાદ આપણે આ પદાર્થોનો વિગતવાર અભ્યાસ કરીશું. કોષ્ટક ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક -1 < x <0 0 x epsilon x very much greater than 1 0 < μr <1 1 μr <1 plus epsilon μr very much greater than 1 mu μ0 mu greater than μ0 mu is very much greater than μ0. ડાયામેગ્નેટિઝમ. ડાયામેગ્નેટિક પદાર્થો એવા હોય છે કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુક્તા પ્રબળથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે. બીજા શબ્દોમાં, ચુંબક જેમ લોખંડને આકર્ષે છે તેનાથી વિપરીત તે ડાયામેગ્નેટિક પદાર્થને અપાકર્ષે છે. આકૃતિમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો ડાયામેગ્નેટિક પદાર્થનો ટુકડો દર્શાવ્યો છે. ક્ષેત્રરેખાઓ અપાકર્ષાય છે એટલે કે બહાર તરફ ધકેલાય છે અને દ્રવ્યમાં ક્ષેત્ર એટલે કે તીવ્રતા ઘટે છે. મોટાભાગના કિસ્સાઓમાં દર્શાવ્યા મુજબ આ ઘટાડો 10⁵માં 1 ભાગ જેટલો થોડોક જ હોય છે. જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો આ એટલે કે ડાયામેગ્નેટિક ટુકડો પ્રબળથી નબળા ક્ષેત્ર તરફ ખસશે. ડાયામેગ્નેટિઝમની સૌથી સરળ સમજૂતી આ મુજબ છે. પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન કક્ષીય કોણીય વેગમાન ધરાવે છે. કક્ષામાં ફરતા આ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને સમતુલ્ય કહેવાય અને તેથી તે કક્ષીય ચુંબકીય ચાકમાત્રા એટલે કે મેગ્નેટિક મોમેન્ટ ધરાવે છે. ડાયામેગ્નેટિક પદાર્થો એવા છે કે જેમના માટે પરમાણુમાં પરિણામી ચુંબકીય ચાકમાત્રા એટલે કે મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય હોય છે. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા તે જ દિશામાં હોય તે ધીમા પડે છે અને જેમની વિરુદ્ધ દિશામાં હોય તે ઝડપ પકડે છે. આવું લેન્ઝના નિયમ મુજબ પ્રેરિત વિદ્યુત પ્રવાહના કારણે થાય છે, જે તમે ભણશો. આમ
આ પદાર્થ આપેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચોખ્ખી એટલે કે પરિણામી ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન કરે છે અને તેથી અપાકર્ષાય છે. બિસ્મથ, કોપર, લેડ એટલે કે સીસું, સિલિકોન, નાઇટ્રોજન STPA, પાણી અને સોડિયમ ક્લોરાઇડ એ કેટલાક ડાયામેગ્નેટિક પદાર્થો છે. બધા જ દ્રવ્યોમાં ડાયામેગ્નેટિઝમ હાજર છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ અસર એટલી બધી નિર્બળ હોય છે કે પેરામેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિઝમ વગેરે જેવી અન્ય અસરોથી ખસી જાય છે. સુપરકન્ડક્ટર્સ અલગ પ્રકારના જ ડાયામેગ્નેટિક પદાર્થો છે. તે ખૂબ નીચા તાપમાનોએ ઠંડી કરેલી ધાતુઓ છે જે પૂર્ણતઃ એટલે કે પરફેક્ટ વાહકતા અને પૂર્ણતઃ ડાયામેગ્નેટિઝમ એમ બંને દર્શાવે છે. અહીં ક્ષેત્ર રેખાઓ દ્રવ્યની સંપૂર્ણ બહાર ધકેલાય છે. x -1 અને μr 0. સુપરકન્ડક્ટર ચુંબકને અપાકર્ષે છે અને ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ ચુંબક દ્વારા અપાકર્ષાય છે. સુપરકન્ડક્ટર્સમાં જોવા મળતી સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમની અસરને તેના શોધકના નામ પરથી મિઝનર અસર કહે છે. સુપરકન્ડક્ટર ચુંબકનો ઘણી જગ્યાએ લાભદાયક ઉપયોગ કરી શકાય છે, જેમ કે ચુંબકત્વથી ઊંચકાઈને દોડતી અતિ ઝડપી એટલે કે સુપરફાસ્ટ ટ્રેન્સ. પેરામેગ્નેટિઝમ. પેરામેગ્નેટિક પદાર્થો એવા પદાર્થો છે કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા નિર્બળ ચુંબકત્વ ધારણ કરે છે. તે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે, એટલે કે તેઓ ચુંબક તરફ નિર્બળ આકર્ષણ અનુભવે છે. પેરામેગ્નેટિક દ્રવ્યના વ્યક્તિગત પરમાણુઓ કે આયનો કે અણુઓ તેમની પોતાની કાયમી ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આ પરમાણુઓની સતત તાપીય અસ્તવ્યસ્ત ગતિના કારણે પરિણામી મેગ્નેટાઇઝેશન જોવા મળતું નથી. નીચા તાપમાને પૂરતા પ્રબળ એવા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0ની હાજરીમાં આ દરેક વ્યક્તિગત પરમાણવિક દ્વિધ્રુવી ચાકમાત્રાને B0ની દિશામાં ગોઠવાતી કરી શકાય છે. આકૃતિમાં બાહ્ય ક્ષેત્રની હાજરીમાં રહેલો એક પેરામેગ્નેટિક દ્રવ્યનો ટુકડો દર્શાવ્યો છે. દ્રવ્યની અંદર ક્ષેત્રરેખાઓ સંકેન્દ્રિત એટલે કે ભેગી થવા માંડે છે અને અંદરનું ક્ષેત્ર પ્રબળ થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં દર્શાવ્યું છે તે મુજબ આ વધારો 10⁵માં 1 ભાગ જેટલો થોડો હોય છે. જ્યારે આ ટુકડાને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરવા પ્રયત્ન કરે છે. એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન STP અને કોપર ક્લોરાઇડ વગેરે કેટલાક પેરામેગ્નેટિક પદાર્થો છે. પ્રયોગો દ્વારા એ જાણવા મળ્યું છે કે પેરામેગ્નેટિક દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન તેના નિરપેક્ષ તાપમાન એટલે કે એબ્સોલ્યુટ ટેમ્પરેચર Tના વ્યસ્ત પ્રમાણમાં છે. m = c B0/T 20A અથવા તેને સમતુલ્ય સમીકરણ 12 અને 17 પરથી x = c μ0/T 20B. આને તેના શોધક પિયરી ક્યુરી 1859 to 1906 ના માનમાં ક્યુરીનો નિયમ કહે છે. અચળાંક Cને ક્યુરીનો અચળાંક કહે છે. આમ પેરામેગ્નેટિક દ્રવ્ય માટે x અને μr બંને ફક્ત દ્રવ્ય પર આધાર રાખતા નથી, પરંતુ સામાન્યતઃ તેના તાપમાન પર પણ આધાર રાખે છે. જો ક્ષેત્ર વધારવામાં કે તાપમાન ઘટાડવામાં આવે તો મેગ્નેટાઇઝેશન તે સંતૃપ્ત મૂલ્ય ms જેટલું પહોંચે ત્યાં સુધી વધતું જાય છે કે જે બિંદુએ બધા જ ડાયપોલ બાહ્ય ક્ષેત્ર સાથે સંપૂર્ણ રીતે એક રેખસ્થ ગોઠવાઈ જાય છે. આનાથી આગળ ક્યુરીનો નિયમ સમીકરણ 20 લાગુ પડતો નથી. ફેરોમેગ્નેટિઝમ. ફેરોમેગ્નેટિક પદાર્થો એવા હોય છે કે જેમને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે. તેઓ નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું પ્રબળ વલણ ધરાવે છે, એટલે કે તેઓ ચુંબક પ્રત્યે પ્રબળ આકર્ષણ અનુભવે છે. ફેરોમેગ્નેટિક દ્રવ્યમાં પરમાણુઓ કે આયનો કે અણુઓ પેરામેગ્નેટિક પદાર્થની જેમ દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવે છે. આમ છતાં તેઓ એકબીજા સાથે
એવી રીતે આંતરક્રિયા કરે છે કે જેથી એક સ્થૂળ વિસ્તાર, જેને ડોમેઇન પ્રભાવ ક્ષેત્ર કહે છે, તેમાં રહેલા આ ડાયપોલ તત્કાલ એક રેખાસ્થ ગોઠવાઈ જાય છે. આ સહકારી અસરની સમજૂતી માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે અને તે આ પુસ્તકના કાર્યક્ષેત્રની બહાર છે. દરેક ડોમેન એક ચોખ્ખું મેગ્નેટાઇઝેશન ધરાવે છે. લાક્ષણિક ડોમેનનું પરિમાણ 1 mm જેવું છે અને ડોમેઇન લગભગ 1011 પરમાણુઓ ધરાવે છે. શરૂઆતમાં અલગ અલગ ડોમેનનું મેગ્નેટાઇઝેશન અસ્તવ્યસ્ત બદલાતું હોય છે અને તેથી સમગ્ર જથ્થાને કોઈ મેગ્નેટાઇઝેશન હોતું નથી. આ હકીકત આકૃતિમાં દર્શાવી છે. જ્યારે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 લગાડીએ ત્યારે ડોમેન્સ B0ની દિશામાં ગોઠવાય છે અને તે જ વખતે B0ની દિશામાં ગોઠવાયેલ ડોમેનની સાઇઝ એટલે કે કદ વધવા લાગે છે. ડોમેઇનોનું અસ્તિત્વ અને B0માં તેમની ગતિ. ફેરોમેગ્નેટિક પદાર્થની ભૂકીના કલીલ દ્રાવણ એટલે કે સસ્પેન્શનનો છંટકાવ કરીને માઇક્રોસ્કોપ દ્વારા તેમને જોઈ શકાય છે. કલીલ દ્રાવણની ગતિ પણ જોઈ શકાય છે. આકૃતિ આ ડોમેઇનો એક રેખસ્થ અને મિશ્રિત થઈને એક વિરાટ ડોમેઇન બનાવે ત્યારની સ્થિતિ દર્શાવે છે. આમ ફેરોમેગ્નેટિક દ્રવ્યમાં ક્ષેત્રરેખાઓ ખૂબ જ સંકેન્દ્રિત એટલે કે ગીચ હોય છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આ પદાર્થ પ્રબળ ક્ષેત્રના વિસ્તાર તરફ જવા પ્રયત્ન કરે છે. જ્યારે બાહ્ય ક્ષેત્ર દૂર કરવામાં આવે ત્યારે શું થાય છે તે જોઈને આપણને નવાઈ લાગે. કેટલાક ફેરોમેગ્નેટિક પદાર્થો ચુંબકત્વ એટલે કે મેગ્નેટાઇઝેશન ટકી રહે છે. આવા પદાર્થોને સખત ચુંબકીય દ્રવ્યો એટલે કે હાર્ડ મેગ્નેટિક મટીરિયલ્સ કે હાર્ડ ફેરોમેગ્નેટ કહે છે. એલ્નિકો એક મિશ્ર ધાતુ છે જે લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને તાંબામાંથી બને છે. તે આ પ્રકારનું એટલે કે ફેરોમેગ્નેટિક દ્રવ્ય છે. કુદરતી રીતે મળી આવતો લોડસ્ટોન બીજો આવો પદાર્થ છે. આવા પદાર્થો કાયમી ચુંબકો બનાવે છે જે કંપાસની સોય અને તેવા અન્ય સાધનોમાં વપરાય છે. બીજી બાજુ એવા ફેરોમેગ્નેટિક દ્રવ્યોનો વર્ગ પણ છે કે જેમાં બાહ્ય ક્ષેત્ર દૂર કરતાં મેગ્નેટાઇઝેશન અદૃશ્ય થઈ જાય છે. નરમ લોખંડ એક આવો પદાર્થ છે. યોગ્ય રીતે આવા પદાર્થોને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થો કહે છે. એવા ઘણા તત્વો છે જે ફેરોમેગ્નેટિક છે, જેમ કે લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ વગેરે. તેમની સાપેક્ષ પરમિએબિલિટી ગ્રેટર દેન 1000 હોય છે. ફેરોમેગ્નેટિક ગુણધર્મ તાપમાન પર આધાર રાખે છે. પૂરતા ઊંચા તાપમાને ફેરોમેગ્નેટ પેરામેગ્નેટ બને છે. ડોમેઇન માળખું તાપમાન વધવા સાથે વિખેરાય એટલે કે વિભાજિત થઈ જાય છે. તાપમાન સાથે મેગ્નેટાઇઝેશનનું આમ લુપ્ત થવું ક્રમશઃ હોય છે. આ અવસ્થા ફેરફાર આપણને ઘન સ્ફટિકના પિઘલનની યાદ કરાવે છે. ફેરોમેગ્નેટિઝમથી પેરામેગ્નેટિઝમની સંક્રાંતિ વખતના તાપમાનને ક્યુરી તાપમાન TC કહે છે. કેટલાક ફેરોમેગ્નેટ્સનું ક્યુરી તાપમાન દર્શાવ્યું છે. ક્યુરી તાપમાનથી ઉપરના તાપમાને એટલે કે પેરામેગ્નેટિક અવસ્થામાં સસેપ્ટિબિલિટી આ મુજબ દર્શાવાય છે. X = C/T-TC where T greater than TC. 21. કોષ્ટક કેટલાક ફેરોમેગ્નેટિક દ્રવ્યોનું ક્યુરી તાપમાન TC. દ્રવ્ય TC ઇન કેલ્વિન. કોબાલ્ટ 1394, આયન એટલે કે લોખંડ 1043, Fe2O3 893, નિકલ 631, ગેડોલિનિયમ 317. ઉદાહરણ 11. ફેરોમેગ્નેટિક આયન એટલે કે લોખંડમાં એક ડોમેન સમઘન આકારનું છે જેની બાજુઓ 1 μm લંબાઈની છે. આ ડોમેઇનમાં રહેલા આયન પરમાણુઓની સંખ્યા, ડોમેઇનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેઇનનું મેગ્નેટાઇઝેશન શોધો. આયનનું પરમાણ્વીય દળ 55 ગ્રામ પર મોલ અને તેની ઘનતા 7.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. દરેક આયન પરમાણુની ડાયપોલ મોમેન્ટ 9.27 × 10⁻²4 am² છે તેમ ધારો.
ઉકેલ. સમઘન ડોમેનનું કદ v ઇઝ ઇક્વલ ટુ 10⁻6 m ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻18 m ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻12 સેન્ટીમીટર ક્યુબ. તેનું દળ ઇઝ ઇક્વલ ટુ કદ ઇન્ટુ ઘનતા ઇઝ ઇક્વલ ટુ 7.9 ગ્રામ્સ પર સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ 10⁻12 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 7.9 ઇન્ટુ 10⁻12 g. એવોગેડ્રો અંક 6.02 ઇન્ટુ 10⁻23 તથા આયન પરમાણુઓનું દળ 55 ગ્રામ પર મોલ છે. આથી ડોમેનમાં રહેલા પરમાણુઓની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ 7.9 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ 6.023 ઇન્ટુ 10⁻23 અપોન 55 ઇઝ ઇક્વલ ટુ 8.65 ઇન્ટુ 10⁻10 પરમાણુઓ. જ્યારે બધી જ પરમાણવિક ચાકમાત્રા એટલે કે મોમેન્ટ પૂર્ણતઃ એક રેખસ્થ થાય, જે વાસ્તવિક નથી, ત્યારે મહત્તમ શક્ય દ્વિધ્રુવી ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ m max મળે. આથી m max ઇઝ ઇક્વલ ટુ 8.65 ઇન્ટુ 10⁻10 ઇન્ટુ 9.27 ઇન્ટુ 10⁻24 ઇઝ ઇક્વલ ટુ 8.0 ઇન્ટુ 10⁻13 em². પરિણામી મેગ્નેટાઇઝેશન m max ઇઝ ઇક્વલ ટુ m max પર ડોમેનનું કદ ઇઝ ઇક્વલ ટુ 8.0 ઇન્ટુ 10⁻13 em² અપોન 10⁻18 m³ ઇઝ ઇક્વલ ટુ 8.0 ઇન્ટુ 10⁵ a પર m. ફેરોમેગ્નેટિક પદાર્થોમાં B અને H વચ્ચેનો સંબંધ જટિલ છે. તે ઘણીવાર રેખીય નથી હોતો અને તે ફક્ત આપેલ ફેરોમેગ્નેટિક નમૂનાના ચુંબકીય ભૂતકાળ, તે સમય પહેલાં કેવું અને કેટલું ચુંબકત્વ ધરાવતો હતો તેના પર આધાર રાખે છે. આકૃતિમાં આવા દ્રવ્ય મેગ્નેટાઇઝ કરવાના એક ચક્ર દરમિયાન તેની વર્તણૂક દર્શાવી છે. ધારો કે શરૂઆતમાં આ દ્રવ્ય મેગ્નેટાઇઝ નથી. આપણે આ દ્રવ્યને સોલેનોઇડમાં મૂકીએ અને સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ વધારીએ. આ દ્રવ્યમાં ચુંબકીય ક્ષેત્ર B વધવા લાગશે અને વક્ર OA માં દર્શાવ્યા મુજબ સંતૃપ્ત થશે. આ વર્તણૂક દર્શાવે છે કે ડોમેન એક રેખસ્થ થતા જાય છે અને જ્યાં સુધી વધવું શક્ય હોય ત્યાં સુધી એકબીજામાં ભળતા જાય છે. આનાથી આગળ વિદ્યુત પ્રવાહ અને તેથી ચુંબકીય મેગ્નેટિક તીવ્રતા H પણ વધારવાનો કંઈ અર્થ નથી. ત્યારબાદ આપણે H ઘટાડી અને 0 સુધી લઈ જઈએ. H ઇઝ ઇક્વલ ટુ 0 પાસે B ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, જે વક્ર AB વડે દર્શાવ્યું છે. H ઇઝ ઇક્વલ ટુ 0 પાસે Bના મૂલ્યને રિટેન્ટિવિટી એટલે કે રિમેનન્સ કહે છે. આકૃતિમાં BR ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.2 t, જ્યાં R રિટેન્ટિવિટી દર્શાવે છે. બાહ્ય ચાલક ક્ષેત્ર દૂર કર્યું એટલે કે 0 હોવા છતાં ડોમેન્સ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ જતા નથી. ત્યારબાદ સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે અને ધીમે ધીમે વધારવામાં આવે છે. જ્યાં સુધી અંદરનું પરિણામી ક્ષેત્ર 0 ન થાય ત્યાં સુધી કેટલાક ડોમેન ઉલટાઈ જાય છે. આ હકીકત વક્ર BC વડે દર્શાવી છે. C પાસે Hનું આ મૂલ્ય કોઅર્સિવિટી કહેવાય છે. આકૃતિમાં HC ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 90 A પર m. ઉલટાવેલા વિરુદ્ધ દિશાના વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતું જાય ત્યારે ફરીથી સંતૃપ્ત સ્થિતિ મળે છે. આ સ્થિતિ વક્ર CD વડે દર્શાવી છે. સંતૃપ્ત ચુંબકીય ક્ષેત્ર BS ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.5 t છે. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ ઘટાડવામાં આવે છે વક્ર DE અને ત્યારબાદ ઉલટાવવામાં આવે છે વક્ર EA. આ ચક્ર ફરીથી પુનરાવર્તન પામે છે. પરિણામી ચુંબકો અને વિદ્યુત ચુંબકો, પરમનન્ટ મેગ્નેટ્સ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ. જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબા સમયગાળા સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખતા હોય તે કાયમી ચુંબકો કહેવાય છે. કાયમી ચુંબકો ઘણી રીતે બનાવી શકાય છે. કોઈ આયન એટલે કે લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખીને વારંવાર ટીપે એટલે કે ઠપકારે તો કાયમી ચુંબક બને. આ પદ્ધતિ
આકૃતિમાં દર્શાવી છે. આ ઉદાહરણ 400 વર્ષ જૂના પુસ્તકમાંથી એમ દર્શાવવા માટે લીધું છે કે કાયમી ચુંબકો બનાવવા એ બહુ જૂની કળા કારીગરી છે. જો કોઈ લોખંડના ટુકડાને પકડી રાખવામાં આવે અને તેના છેડા પર ગજિયા ચુંબકને ઘણી વખત એક જ દિશામાં ઘસવામાં આવે તો કાયમી ચુંબક બને. હિસ્ટેરેસિસ વક્ર એટલે કે આકૃતિ પરથી આપણને કાયમી ચુંબકો બનાવવા માટે યોગ્ય દ્રવ્યો શોધવામાં અનુકૂળતા થાય છે. આવા દ્રવ્યને વધુ ઊંચી રિટેન્ટિવિટી હોવી જોઈએ કે જેથી ચુંબક પ્રબળ બને અને વધુ મોટી કોઅર્સિવિટી હોવી જોઈએ કે જેથી બાહ્ય ચુંબકીય ક્ષેત્રોના ફેરફારો, તાપમાનના ફેરફારો કે નાના યાંત્રિક ભંગાણના કારણે તેનું મેગ્નેટાઇઝેશન ભૂંસાય એટલે કે નાબૂદ ન થઈ જાય. ઉપરાંત આ દ્રવ્યને મોટી પારગમ્યતા એટલે કે પરમિએબિલિટી હોવી જોઈએ. સ્ટીલ એક જાણીતો અનુકૂળ વિકલ્પ છે. નરમ લોખંડની સરખામણીમાં તેની રિટેન્ટિવિટી થોડીક જ ઓછી, પરંતુ તે નરમ લોખંડની ખૂબ નાની કોઅર્સિવિટીની સરખામણીમાં ખૂબ મોટી કોઅર્સિવિટી ધરાવે છે. કાયમી ચુંબકો બનાવવા માટે બીજા યોગ્ય દ્રવ્યો અલ્નિકો, કોબાલ્ટ, સ્ટીલ અને ટીકોનાલ છે. વિદ્યુત ચુંબકોના ગર્ભ એટલે કે કોર ફેરોમેગ્નેટિક દ્રવ્યોના બનેલા હોય છે જે મોટી પરમિએબિલિટી અને ઓછી રિટેન્ટિવિટી ધરાવે છે. વિદ્યુત ચુંબક માટે નરમ લોખંડ યોગ્ય દ્રવ્ય છે. સોલેનોઇડમાં નરમ લોખંડનો સળિયો મૂકી અને વિદ્યુત પ્રવાહ પસાર કરતાં આપણે સોલેનોઇડનું ચુંબકત્વ 1000 ગણું વધારી શકીએ. જ્યારે આપણે સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બંધ કરી દઈએ ત્યારે તેનું ચુંબકત્વ પણ શૂન્ય થઈ જાય છે, કારણ કે નરમ લોખંડને ઓછી રિટેન્ટિવિટી હોય છે. આ અવસ્થા આકૃતિમાં દર્શાવી છે. કેટલાક ઉપયોગોમાં દ્રવ્ય લાંબા સમય સુધી ચુંબકીકરણના આ ચક્રમાંથી પસાર થાય છે. આવું ટ્રાન્સફોર્મર ગર્ભમાં એટલે કે કોરમાં અને ટેલિફોનના ડાયાફ્રામમાં થાય છે. આવા દ્રવ્યોના હિસ્ટેરેસિસ વક્ર સાંકડા હોવા જોઈએ. પરિણામે ઊર્જાનો વ્યય અને તાપમાનનો વધારો ઓછો થાય છે. દ્રવ્યને વધુ મોટી અવરોધકતા એટલે કે રેઝિસ્ટિવિટી હોવી જોઈએ કે જેથી ઘૂમરી પ્રવાહ એટલે કે એડી કરંટને લીધે વ્યય ઓછો થાય. વિદ્યુત ચુંબકો વિદ્યુત બેલ એટલે કે ઘંટડીમાં, લાઉડસ્પીકરમાં અને ટેલિફોન ડાયાફ્રામમાં વપરાય છે. મોટા ઇલેક્ટ્રોમેગ્નેટ્સ ક્રેઇનમાં, મોટા યંત્રો તથા મોટા જથ્થામાં લોખંડ અને સ્ટીલ ઊંચકવા માટે વપરાય છે.